વિશાલ વિલ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ની સંસ્થા દ્વારા જે વિજાપુર વિકલાંગોની સંસ્થા છે એને જે સુરતમાં એક એવોર્ડ મળ્યો છે મહેન્દ્રભાઈ, એના વિશે શું કહેશો આપ? આમ આપણી સંસ્થાને સરકાર દ્વારા અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા ઘણા સન્માન પત્રો અને એવોર્ડ મળેલા છે, પણ અમદાવાદની વિશાલ વિન નામની એક સંસ્થા છે. એ સંસ્થા દર વર્ષે છેલ્લા 5 વર્ષથી જે સારું કામગીરી કરતા હોય, દિવ્યાંગ ક્ષેત્રે કામ કરતા હોય, એમાં અલગ અલગ જાહેરાત કરી અને આખા ગુજરાતમાંથી અરજીઓ મગાવે છે. એમાંથી જે સારું કામ કરતા હોય એમને પસંદગી કરી અને એક કાર્યક્રમ રાખી અને સન્માનપત્ર અને એવોર્ડ આપવામાં આવે છે. આ વખતે એમનો કાર્યક્રમ સુરત ખાતે હતો. સુરત લગભગ 42 દિવ્યાંગ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ, દિવ્યાંગમાં જે રસ રુચિ ધરાવતા હોય એવા બાળકો અને ખરેખર જે બાળકો દિવ્યાંગ હોવા છતાં જે કામ કરે છે એમનું પણ સન્માન કરવામાં આવેલું. એમની સાથે સાથે જે પોતાના બાળકોને દિવ્યાંગ જે બાળકો છે એમને સાચવે છે એવા માતા પિતાનું તેમજ સારું કામ કરતા સમાજમાં શ્રેષ્ઠીઓનું સન્માન કરી અને આ સંસ્થા બહુ વિશાળ કાર્યમાં દિવ્યાંગોને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. જી, અને અમુક સંસ્થાઓ દ્વારા એમાંથી આપની જે સંસ્થાની પસંદગી કરવામાં આવી છે એના વિશે શું કહેશો? આપણી સંસ્થા આપને ખ્યાલ છે એમ કે અતિ ગંભીર દિવ્યાંગ બાળકોને સાચવે છે. આપણી સંસ્થા એક હીરાના રૂપે એક એવોર્ડ તરીકે એણે જાહેરાત કરેલી છે. એટલે એટલા માટે કે આપણી સંસ્થામાં જે અતિ ગંભીર પરિસ્થિતિવાળા બાળકો આવે છે, પાછા સમગ્ર ગુજરાતમાંથી બાળકો આવે છે, એટલે આપણી સંસ્થાને એટલા માટે પસંદગી કરવામાં આવેલી કે બાળકોને આપણે પુનર્વસન તરફ પણ આગળ લઈ જઈએ છીએ, બાળકોને સાચવી અને કસરત કરાવી, ઓપરેશન થાય તો ઓપરેશન કરાવી અને આગળ વધારીએ છીએ. એટલા માટે આપણી સંસ્થાની પસંદગી કરવામાં આવેલી અને આપને સુરત ખાતે એવોર્ડ આપવામાં આવેલો. જી, અને આના માટે આપણે જે બાળકો છે તેના પાછળ તમારે ઘણી મહેનત કરવી પડતી હોય છે અને ઘણું તમારે એના વિશે શું કહેશો? આ બાળકો છે ને એ આખા સમાજમાંથી આવેલા બાળકો છે. દિવ્યાંગતાનું સ્વરૂપ કુદરતે આપ્યું છે, પણ કોઈને મમ્મી નથી અથવા તો પપ્પા નથી અથવા બેમાંથી એકેય નથી. એટલે એવા જ બાળકોને આપણે સાચવીએ છીએ. હવે એને સાચવવા એટલે લાગણીને ઓફ આપવી પડે. આ બાળકોને સાચવવા માટે વધારે કેરટેકર એટલે માણસોની જરૂર પડે, કારણ કે બધા ટોયલેટ પેશાબ એમાં કરતા હોય, એમને ટાઈમે ટાઈમે જમાડવા, હોસ્પિટલાઇઝ કરવા, એટલે બધી જરૂરિયાતો આપણે સંતોષવાની. એ દિવ્યાંગ છે એટલે એની શરીરે જેવડી ક્ષમતા છે એમાં કેમ સુધારો થાય એવા સતત અમારા પ્રયત્નોથી આ સંસ્થામાં હોસ્પિટલની પણ સુવિધા છે, ફિઝિયોથેરાપીની પણ સુવિધા છે, ટ્રેનિંગ શિક્ષકો જે છે એ પણ બાળકોને ભણાવે છે, જેથી કરીને સતત દિવ્યાંગો સામાન્ય પ્રવાહમાં કેમ આગળ વધે એવા સતત અમારા પ્રયત્નો છે. આ બાળકોના આશીર્વાદનું પરિણામ હોય એવું આપને લાગે છે? આમ તો છે ને, આ સંસ્થા ચાલુ થઈ ત્યારે કોઈ કલ્પના નહોતી કે આવડું મોટું સ્વરૂપ લે છે, કારણ કે સમાજમાં અત્યારે જે દિવ્યાંગો છે એમને ક્યાંક ને ક્યાંક તિરસ્કારના રૂપમાં જે જન્મે છે એટલે છૂટાછેડાના કેસ થાય છે અથવા તો ક્યાંક ને ક્યાંક રૂપે એકલા પડી જાય છે. એને કારણે આપણી સંસ્થામાં આવે છે. એટલે ખરેખર આ બાળકોના મારી ઉપર ખૂબ આશીર્વાદ છે કે અમે જે આ કાર્ય કરીએ છીએ એને ક્યાંક ને ક્યાંક સમાજ દ્વારા નોંધ લેવાય છે. સમાજની સારી સંસ્થાઓ અમને બોલાવીને સન્માન કરે છે. તેમની સાથે સાથે સરકાર પણ એ અમને એવોર્ડ આપી અને સન્માન કરે છે, જેથી કરીને આ બાળકોની ખૂબ ખૂબ આશીર્વાદ છે અને સમાજનો આ સંસ્થા પર ખૂબ સહકાર મળે છે. એના કારણે આપણે આ સંસ્થાના બાળકો છે એમને સારી રીતે સાચવી શકીએ છીએ.